વિશ્વ ચકલી દિવસે પક્ષીઓના સંરક્ષણ માટે ચકલીના માળાનું વિતરણ કરવાનું આયોજન। ઉનાળો શરૂ થતા જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે મનુષ્યની સાથે અબોલ પક્ષીઓને પણ પીવાના પાણી અને આશ્રયની વિશેષ જરૂર પડતી હોય છે। આજે 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ અને મોરબીમાં લકી ગ્રુપ દ્વારા પક્ષીઓના જીવ બચાવવા અને તેમના સંરક્ષણ માટે ચકલીના માળાનું વિતરણ કરવાનું આયોજન છેલ્લા 17 વર્ષથી કરવામાં આવેલ છે અને આજે પણ ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે તારીખ 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિન નિમિત્તે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આજે સવારે 9 થી વિના મૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં 3500 નંગ ચકલીના માળા અને 1500 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આજે સવારથી જ પર્યાવરણ અને પક્ષી પ્રેમીઓ ચકલીના માળા અને પાણીના કુંડા લેવા આવી રહ્યા છે, તો ઘણા કાર ચાલકને આયોજકો કારમાં પહોંચાડી આવતા હતા। આ સેવાનો લાભ લઈ પોતાના ઘરે માળા બાંધી પક્ષીઓને આશ્રય આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આ સંસ્થા દ્વારા ચકલીના માળા આખું વર્ષ સુધી ગોપાલ સોસાયટી, ગોમતી નિવાસ, દ્રષ્ટિ ઓપ્ટિકલ મોરબી 2 ખાતેથી તદ્દન ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે। આ સેવાકીય પ્રવૃત્તિમાં મોહિત એમ ઘોડાસરા, ગજેન્દ્રસિંહ રાઠોડ, જયપાલસિંહ જાદવ સહિતના સેવાભાવી યુવાનો જોડાયા હતા। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। મોહિત ઘોડાસરા છે। આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમે મહારાણા પ્રતાપ સર્કલે માળાનું વિતરણ કર્યું છે અને 12 મહિના અમે પ્રેરણા આપી છે કે ચકલીના ઘર બાંધો। આપણી દ્રષ્ટિ ઓપ્ટિકલ ચશ્માની દુકાન છે સામાકાંઠે ગેંડા સર્કલ પાસે, ત્યાં 12 મહિના આપણે ફ્રી આપી છે। આ વખતે થોડુંક સિરામિકના અને યુદ્ધના હિસાબે પબ્લિક ઓછું છે, પણ આજે અમે થોડોક લોંગ ટાઈમ કાઢશે। 12 વાગે લગીનું હોય એની જગ્યાએ 2 વાગ્યાથી જ્યાં લગી અમારા પૂરા ન થઈ જાય માળા ત્યાં લગી અમે વિતરણ ચાલુ રાખીએ। આજે આ વખતે યુદ્ધના લીધે માળા બહુ ઓછા મહિના છે, એટલે 3500 માળા છે અને 1500 પાણીના કુંડા છે। 17મો વર્ષ છે અમે ચકલીના માળા વિતરણ કરી। આજે 5000 માળાનું વિતરણ અને 1500 પાણીના કુંડાનું વિતરણ છે।